તો એમાં ભક્તોના દ્વારા ભગવાનના ઐશ્વર્યનું નિરૂપણ કરવામાં આવે. ભાગવતની અંદર જાઓ, આપણા 28 કીર્તનની અંદર ધ્રુવ અને પ્રહલાદનું, અજામિલનું દરેકના દ્રષ્ટાંતો આપેલા છે. એ જ વાત અનન્ય સેવક હનુમાનજી એટલે ખૂબ જ જરૂરી શ્રદ્ધા છે. અને એવી જ એક વાત આપણે ગઈ વખતે વાત કરીએ કે વડોદરાની અંદર બાજુમાં કોયલી નામનું ગામ, રામ ભગતનું આખ્યાન આજના યુગની અંદર, નરસિંહ મહેતાનું તો 700 વર્ષ થયા, પણ આજના યુગની અંદર નજીકના સમયમાં આજે પણ એ ગામના શિક્ષક મનસુખરામ માસ્ટર આજે પણ એમની સમાધિ ત્યાં સ્થિત છે. અને એમની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ શાંતિથી સાંભળી અને મનમાં ગ્રહણ કરવા જોઈએ. પ્રાથમિક શાળાના શિક્ષક, પહેલા તો રૂટીન લાઈફ એટલે કે ભક્તિમાં એટલું બધું રસ નહોતો, પણ એક સંતનો સંગ થયો. સંતનો સંગ થયો. એમના પત્નીનું નામ ઉજમભાઈને દ્વારકાધીશ અને ઠાકોર સાથે બહુ પ્રેમ, ખૂબ જ ભક્તિ કરે. મનમાં વિચાર કરે કે મારા પતિદેવ પણ ભક્તિમાં થોડા જોડાય, થોડો સમય ફાળવે તો સારું, અને સંતનો સંગ થયો. એમના ઘરે સંતનું પધરામણું થયું. આરતા સ્વાગતા કરી, થાળ પ્રસાદ કર્યો. જવાનો સમય થયો. સંતના મનમાં એમ કે બાળક દેખાતું નથી ઘરમાં, એટલે કદાચ એમની ઈચ્છા બાળક મેળવવાની હશે, એટલે કદાચ આશીર્વાદમાં માંગશે. જતા સમયે એમણે કીધું કે કઈ તમારી ઈચ્છા હોય, ઈચ્છા ભાવના, તો મને કહો. ઉજમભાઈએ એક જ વસ્તુ માંગી કે મારા પતિદેવને ડાકોરના ઠાકોર પ્રત્યે પ્રેમ જાગે, શ્રદ્ધા જાગે અને થોડા ભક્તિમાં જોડાય. સંતે આવી દ્રષ્ટિ કરી અને મનસુખરામ માસ્તરના દ્રષ્ટિની અંદર ડાકોરના ઠાકોરનું નિરૂપણ. પૂનમ નજીક આવતી હતી, ઈચ્છા થઈ કે ચલો પૂનમ આવે છે, દર્શન કરી આવીએ. ઠાકોરના ત્યાં દર્શન કરવા ગયા છે. ઠાકોર મૂર્તિની અંદર સ્થિર અને સંકલ્પ કર્યો કે રજા હોય કે ના હોય, દર પૂનમે ઠાકોર પૂનમ ભરવી. અને જે બધા ભરો કરે, શાળાના શિક્ષક હતા, કર્મ તો કરવું પડે, કર્મ કર્યા વગર છૂટકો નહીં. પણ શાળાની અંદર પણ એટલો સુંદર વર્ગ તૈયાર કર્યો. 1 થી 5 ધોરણની શાળા હતી. સુંદર વર્ગ તૈયાર કર્યો. વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સંસ્કારી. પૂનમે ઠાકોર ભજ્યા. અને જુઓ, ભક્તિ માર્ગની અંદર જ્યારે આપણે ભક્તિની અંદર આગળ વધીએ એટલે ખેતરની અંદર વાવેતર કર્યું હોય તેની અંદર શું થાય? નિંદામણ ઉગે. એને નિંદવું પડે. ગામની અંદર વાતો થવા લાગી કે આ ભગત તો ડાકોર જતા રહે છે અને આ છોકરાને રોજ ભજન જ ગવડાવે છે. મનસુખરામ માસ્તરે
રોજ નક્કી કર્યું શાળા ચાલુ થાય 11 વાગે એટલે ખુરશી મૂકે, પાથરનું પાથરી અને એની અંદર ઠાકોરનો ફોટો પધરાઈ અને એ આરતી રામ ભગત આરતી ખૂબ જ સુંદર લખી. સાથે થોડી કહીએ તો બી વાતો નહીં. વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસ મારી કોણ સુકાવે આસુ મારા કોણ સુકાવે આસુ વિશ્વાસુના વિશ્વાસુ રોજ એક ક્રમ 11 વાગે બેલ પડે અને મનસુખ માસ્તર ખુરશી મૂકી ઠાકોરનો ફોટો પધરાવે આરતી. સમય ચાલ્યો, ગામમાં વિરોધ થવા લાગ્યો. જે છોકરાઓ ભણતા હતા એમના કાકા બાપા બધા વિરોધ કરવા કે આ માસ્તર તો ભજન જ કવડાવે, છોકરાને ભણાવતો જ નથી. પણ મનહર માસ્તર એટલો સુંદર ખાસ તૈયાર કરેલો, છોકરાઓ એટલા સંસ્કારી, ભણવામાં પણ એટલા પાવરફુલ બનાવેલા. ક્રમ થઈ ગયો તો પૂનમનો. દર પૂનમે તો રવિવાર હોય ને, રજા હોય ને, એટલે પૂનમ ભરવાનું તો નક્કી છે. એ દિવસે ક્લાસનો મોનિટર ઉચ્ચ ગોવાળીઓ હોય એ આ ક્લાસ ચલાવે અને એટલો સરસ ક્લાસ ચલાવે કે માસ્ટર કરતો હોય આગળ. ક્રમ થઈ ગયો, વિરોધ વધતો ગયો ગામમાં. કારણ કે ભક્તિ માર્ગની અંદર નરસિંહને પણ કેટલી તકલીફ પડી હતી. ભક્તિ વધે એમ ગામમાં મૂકી વધી જાય. મૂક્યા હોય વિરોધ કરે, કંઈક ના કંઈક રીતે એમને અડચણરૂપ થાય. મૂકી બધા ભેગા થયા કે આ મનસુખ માસ્તર છોકરાઓના એટલા માણસે તો ભણશે જ, આપણે અરજી કરો, અરજી કરો. તે શિક્ષણ ખાતાની અંદર અરજી કરી કે આ માસ્તર છોકરાઓને ભણાવતો નથી, તમે શું ધ્યાન રાખો છો, તમે વડીલ કરો. 2-4 વાગે ઉપરાવણી કરી એટલે શિક્ષણ ખાતાની અંદરથી અધિકારીને કીધું, મોટા વડા સાહેબે, કે તમે આ મનસુખ માસ્તર આ શાળા કોઈની તપાસ કરો કે શું ચાલે છે. હવે 11 વાગ્યાનો ટાઈમ, 11 વાગે વડોદરાથી કોઈ ટ્રેન ઊભી રહે અને અહીંયા શાળામાં 11 વાગ્યાના ટાઈમે 3 વાગે ખુરશી પથરાય, ઠાકોરજીનો ફોટો મુકાય અને પ્રાર્થના ચાલુ થાય. છોકરાઓ ધ્યાનમગ્ન થઈ જાય. વિશ્વાસુના વિશ્વાસુ મારા કોણ સુકાવે
રૂપિયો લેવા ગયા હતા, કારણ કે ફરક સ્ટેશને લેવા ફરક ગાળા જવું પડે. સરપંચના ઘેર લાડવા બનાવવાના હતા. માસ્તરને આજે પરમિશન વગર આ બધું કરે છે એટલે કઈક દંડ થાય. એના બંધ વિરોધ હતો એમનો. પેલા મુખ્યો બધા બહાર ઉભા રહે છે, અધિકારી અંદર આરતી ચાલે એ પણ ધ્યાનમાં નથી. મનસુખ માસ્તરને ખબર નથી, બાળકો પણ ધ્યાનમાં નથી. આરતી પૂરી થઈ, નજર પડી, ઓ સાહેબ તમે, મને તો ખબર નહોતી, જરા ધ્યાન બધું નતો, તમારું સ્વાગત ના કરી શકું, મને જણાવ્યું હોત તો શાંતિ રાખો. અને સુંદર પ્રાર્થના કરી, અરે પણ મને જણાવ્યું હતું હું તમારું સ્વાગત તમને દે લાવો તમારી બુક. અને એ વખતે અધિકારીઓને પરમિશન હશે કે આ શિક્ષકના ગુણ તપાસી પગાર વધારે છે. નામને તો સીધું કીધું કે સુંદર તમે બાળકોને તૈયાર કર્યા છો, તમારો એ વખતે 3 રૂપિયા પગાર વધારો. બહાર ગયા પેલા મુખ્યો મળ્યા બધા કે શું થયું, એટલે કે આટલી સુંદર શાળા તો આખા વડોદરા જિલ્લામાં નથી જોઈ. શિક્ષકનો અમે 3 રૂપિયા પગાર વધારો. પેલા બધા તો કારણ કે આ કઈના સગા લાગે, આઈના સગા લાગે. કાળો ઊંડો કરી અને સરપંચના ઘેર લઈ ગયા, કારણ કે લાડવા તો બની ગયા હતા એટલે ખવડાવ પડ્યું. મૂકી આવ્યા. આપ તો સારા વસ્તુ લાયા છતાં સારા ટેકવાના, કારણ કોમ નથી. દુનિયા આવી છે, દુનિયા આવી સ્વાર્થ હોય તો ખવડાવ લાડવા, અને સ્વાર્થ પતી જાય એટલે બોલવાનું ના આવે. કામનો વિરોધ તો વધવા જ માંડ્યો કે સાલું આપણું કામ ના થયું. પેલા લોકોએ અરજી કરી કે તમે મનાથી બડા અધિકારી મોકલો, વ્યવસ્થિત તપાસ કરો. આ છોકરાઓ તો આમના ભક્તિ માર્ગની અંદર વળી જશે, ભણશે પણ અમારા ગામમાં શિક્ષણ નેવે મુકાઈ જશે. અરજીઓ ઉપર અરજીઓ થઈ છે. અને પેલા અધિકારી એનાથી ઉચ્ચ અધિકારી કોઈ હોય એનું મોકલ્યો, જાઓ ને તમે તપાસ કરવા. આટલી બધી અરજીઓ છે, કંઈક તો હોવું જોઈએ ને. પેલા શિક્ષક પેલા અધિકારી તો પણ પગાર વધારીને આવ્યો, તમે તપાસ કરો. મોકલ્યા છે. 11 વાગ્યાનો ટાઈમ ટ્રેનનું આવવાનું, અને અહીંયા આયા છે રૂમમાં. ઉચ્ચ અધિકારી એટલે સાથે પટાવાળો હોય. આરતી ચાલુ. વિશ્વાસુના વિશ્વાસુ મારા કોણ સુકાવે આંસુ, મારા કોણ સુકાવે આંસુ. વિશ્વાસુના વિશ્વાસુ તમે વિશ્વાસુના નયન કમળતી ધારા વહેતી, નયન કમળતી ધારા વહેતી. હૃદય કમળ છે પ્યાસુ મારું, હૃદય કમળ છે પ્યાસુ. વિશ્વાસુના વિશ્વાસુ મારા પેલો પટાવાળો કે સાહેબ આ તો જુઓ, આપણું કોઈ સન્માન નહીં, બેસવાની કોઈ વ્યવસ્થા કરતું નથી, અને ઉપરથી આંખો બંધ કરી નાખો. ચૂપ, શાંત જડની કંકર મારે પથ્થર મારીને દોડવાનો પ્રયત્ન ના.
એ પણ શાંતિથી સાંભળી રહ્યા છે. આરતી પૂરી થઈ, મને માસ્તરની નજર પડી, મનસુખ માસ્તરની. ઓ સાહેબ, તમે, મને ખબર નહોતી તમે પધાર્યા છો, અને અગાઉથી જણાવ્યું હું તમારી વ્યવસ્થા કરું સારી. કશો વાંધો, અમે બધી તપાસ કરી લીધી છે. તમારી બુક લાવો, પેલા મુક્તિ હતા સાથે જ આવ્યા કા પ્રાર્થના થાય પથારી બાકી કામ તો સાહેબ તમે આ પ્રાર્થના અંતિમ નિર્ણય ના લેતા ના બરાબર છે. તમારી બુક લાવો, પેલા 3 વધારે તો અને 5 રૂપિયા પગાર વધારો, અને 5 રૂપિયા પર આટલો સુંદર ક્લાસ આખા વડોદરા જિલ્લામાં આવ્યો છે. આખા વડોદરા જિલ્લામાં જોયો નથી. તમારી નોંધ લેવામાં આવે છે. સુંદર શિક્ષક અને સુંદર શાળા. આજે આપણા બાળકો આ ઉચ્ચ અધિકારી હતા એટલે સાહેબને નમન કર્યા. મનસુખ પાસે છોકરાઓ પણ સીધા એક ઉઠી નમન કર્યા, પાછા શાંતિથી બેસી ગયા. કે આટલું સુંદર આયોજન, આટલા બાળકો વિવેકી. તમારો 5 રૂપિયા પગાર વધારો કરવામાં આવશે. પેલા મુખ્ય સરપંચના કે બાળક બનાવનાર હતા એટલે લઈ ગયા, ખવડાયા અને વિરોધ વધવા માંડ્યો છે ખૂબ જ. અને મનસુખ માસ્તર દર્દ નથી, આખો ફરજિયાત થાય. આ લોકોએ કેલેન્ડર લીધું, આ મુખ્ય કેલેન્ડર લીધું અને જોયું કા માસ્તર ચાલુ દિવસે જાય અને આપણે ઉચ્ચ અધિકારી બોલાય. રજાઓનું જો કોઈ સેટિંગ ના હોય, આપણે તો બડા ગોવાળીઓ જે હોય મોનિટર એને એવો તૈયાર કર્યો છે કે એ દિવસે એ જ આખું સંચાલન કરે, આખા વર્ગનું, અને સુંદર સંચાલન કરતો. એક વાર ચાલુ આ રીતે દિવસ અને પૂનમ આવી, અરજીઓ ઉપર અરજીઓ કરી, એમ કે મોટા અધિકારી મોકલો, ડીઓ સાહેબ જે કહેવાતા હોય, અને તમે આ શાળાનું ઇન્સ્પેક્શન વ્યવસ્થિત કરો. મોટા અધિકારી નક્કી કર્યું, સાહેબ આટલો બધો વિરોધ થાય છે, આ લોકો પગારો વધારીને આવે છે, લાવો જાતે જઈ આવો. ઉચ્ચ અધિકારી આવ્યા છે અને એ જ સમય 11 વાગ્યાનો મનસુખ માસ્તરની પ્રણાલિકા પ્રમાણે ખુરશી મૂકી. આવું કુસુમભાઈ એમના પત્ની એમને ખબર પડી કે આજે ચાલુ દિવસ છે, મારા પતિ તો ડાકોર જવાના. એમના કોઈ મિત્ર બેનપણીએ કહી દીધું કે આજ તો વિરોધ બહુ થાય છે તમારો, એટલે આજે તો ઉચ્ચ અધિકારી આવવાના છે. મનસુખ માસ્તર તો ડાકોર 9 વાગે ટ્રેન જાય, એ તો ડાકોર ગયા. અહીં પેલા અધિકારી 11 વાગે ઉતર્યા. 11 વાગ્યાનું ટાઈમ દિવસે મોનિટર સંચાલન કરે, અને એ જ સમય એને પણ પેલી ખુરશી લીધી, ફોટો, ભગવાનનો ફોટો પધરાયો, અને એ જ આરતી ચાલે. પણ બન્યું એવું કે આ માસ્તર ડાકોર પહોંચ્યા અને ભગવાનના ઠાકોરજીના દર્શન કરે, એ જ દેખાતું. અહીં ડાકોરના ઠાકોરનું થયું કે આજે મારા
ભક્તન કસોટીનો વાર હતો. ઉજ્જમભાઈ તો ભગવાનના આગળ બેસી ગયા છે કે પ્રભુ એમની કદાચ નોકરી જતી રહેશે તો ચાલશે, પણ તારી ઇજ્જતનો સવાલ છે, તારી ઇજ્જતનો સવાલ છે. તારો પ્યાસો ને તારો આધાર, લાજ જશે મારી તો તું છે ગુનેગાર, ગુનેગાર તો તું થવાનું. અને ત્યાંથી ભેજ ઓછું થઈ ગયું છે. માસ્તરને લાગે છે કે ભેજ ઓછું છે. અને અહીં મનસુખરામ બનીને ઠાકોરનો ઠાકોર, છોકરાઓને એમ કાં તો કંઈ નહીં ગયા હોય એટલે આજે ઠાકોરનો ઠાકોર પોતે ખુરશીની અંદર પોતાનો ફોટો બતાવે અને પ્રાર્થના એ કે વિશ્વાસુના વિશ્વાસુ તમે, વિશ્વાસુના વિશ્વાસુ મારા કોને સુકાવે આસુ, મારા કોને સુકાવે આસુ. વિશ્વાસુના વિશ્વાસુ તમે, આસુ ભવના રોગી, ભવના ભોગી, ભવના રોગી, ભાવના ભોગી, દીન દયાળુ દયા કરીને, દીન દયાળુ દયા કરીને મારું બગડ્યું સુધારો પાસુ. વિશ્વાસુના વિશ્વાસુ તમે, આટલું મોટા અધિકારી હતા, બે પટાવાળા સાથે હતા, બેગ લઈને પેલા કે સાહેબ શિક્ષક તો જુઓ, કોઈ જાત તમારો માન રાખતો નથી. અધિકારી કહે ચૂપ. આરતી પૂરી થાય છે. સહના ભવતુ સહનૌ ભુનક્તુ સર્વે કરવાવહૈ તેજસ્વિના વધિવતમસ્તુ મા વિદ્વિષાવહૈ. શાંતિ શાંતિ શાંતિ. મનોહર માસ્તરની નજર પર પગવા પડી જાય છે. આજે ડાકોરનો ઠાકોર પેલા અધિકારીના પગમાં પડ્યો. સાહેબ તમે જણાવ્યું હતું તમારું સ્વાગત કરી શકું. અરે કશો વાંધો, તમારી બુક લાવો, તમારી બુક લાવો, તમારો 25 રૂપિયા પગાર કરવામાં આવે. પેલા પટેલો તો જોડે જતા કે સાહેબ આ આરતી કોપરેટિવ તો બે જણાએ પગાર વધારે તને તો સીધો 25 વધારી દીધો. કારણ પેલા છોકરાને ના જતા નતા શાળામાં, રોજ તેના બાપાને કાકાને કહેતા અમારા શિક્ષક તો બહુ સરસ. આજે છોકરાઓ પણ પ્લસ શિક્ષકને જોઈ કે આજે કોપ ફેર લાગે. આજે તો આ સાહેબને જોઈ લેવાનું જ મન થાય છે. ઠાકોરનો ઠાકોર જ્યારે હે માસ્તરનું રૂપ લઈને આજે પધાર્યો છે. પેલા મુખ્ય કીધું સાહેબ આ આરતી એ પથારી ફેરવી છે ગોમની, તમે આ છોકરાઓને કઈ પ્રશ્ન પૂછો. અવળા પ્રશ્ન પૂછો કે એમને કઈક આવડે છે કે નહીં. આરતી તો આવડે હે, આરતી તો આવડે. અને સંસ્કાર હોય ને એકવાર રમત કરતા હતા ને સ્કૂલની અંદર છોકરાઓને કીધું થોડો જગ્યા આપી માટીનું, તમે જે તમારે બનાવવું હોય બનાવો સુંદર. છોકરાઓએ બગીચો બનાવ્યો, હોસ્પિટલ બનાવી, ઘર મકાનો બનાવ્યો, રમતનું મેદાન બનાવ્યું, પણ કોઈ શાળા ના બનાવી. શાળા અંદર નહીં, કારણ કે શાળા પરફેક્ટ થઈ જાય. સંસ્કાર હોય તો એ ઉત્કલન કશું
શિક્ષણ પણ જરૂરી છે. પેલા સાહેબને થયું કે આ લોકો બહુ પત્તર ફાડ લાવો, પૂછી લો પ્રશ્ન. સાહેબે પહેલા વિચાર કર્યો અને પ્રશ્ન પૂછ્યો. સાહેબ બાળકને પૂછે આજે અવળી વાત, સાહેબ બાળકને પૂછે આજે અવળી વાત. રામે કંસને માર્યો ત્યારે દિવસ હતી કે રાત. રામે કંસને માર્યો દિવસ હતી કે રાત. કોણ કહે છે સર? તો હિરણા કંસને માર્યો તો ને સમી સ્વથી ને દિવસ કે રાત. છોકરાઓ તો મોટે ચડી ગયા બચારા, પણ જો મનસુખ રામ માસ્તરે દ્રષ્ટિ કરી એક બાળક પાસે જઈ અને માથા પર હાથ મૂકી, બેટા જવાબ આપો, બેટા જવાબ આપો. અને એનો ઓર્ડર ભૂલી ગયા છે અને બાળક જવાબ આપે છે કે સાહેબ તમે ભૂલ્યા, તમે સાહેબ તમે ભૂલ્યા જે કૃષ્ણએ માર્યો કંસ. સાહેબ તમે ભૂલ્યા જે કૃષ્ણએ માર્યો કંસ. રામે કંસને માર્યો ત્યારે રાવણ કુળનો અંત આવ્યો. રાવણ કુળનો અંત, કારણ કે કંસનું કૃષ્ણએ માર્યો. રામે તો રાવણને માર્યો, આખા કુળનો નાશ કર્યો. અને પેલા અધિકારી એમ થયું કે બાળક ખૂબ જ પાવરફુલ છે. આજે આ 10મા ધોરણનો પ્રશ્ન કહેવાય, 10મા ધોરણનો પ્રશ્ન કહેવાય. અને આ બાળક આટલા તૈયાર કર્યા છે, તમને બઢતી આપવામાં આવશે. પેલા બધા એટલે કે સાહેબ બઢતી કે આવો તો તમે અહીંયાથી બીજે કંઈક ઠેકાણું કરો તો એને સસ્પેન્ડ કરો કે ના. સુંદર શિક્ષક સુંદર છે, શાળા સુંદર છે. પેલા અધિકારી કીધું આજે છોકરાઓને રજા આપી. છોકરાઓ મને આનંદ થઈ ગયો. છોકરાઓને બેલ પકાડી રજા આપી દીધી. ગાડામાં બેસાડ્યા, જમાડી, ખાડા ટેપાવાળા રસ્તામાં લીધા. 11 વાગ્યાનો ટાઈમ કરી ટ્રેન આવે એમાં બેસવાનું. પેલા અધિકારી ટ્રેનની અંદર બેસવા જાય છે. સાહેબ ગમે એમને ખબર પડી ગઈ કે સારું આ તો ઉચ્ચ અધિકારી, મારી નોકરી નહીં, મારી નોકરી. ત્યાં ઉજમભાઈ તો ઠાકોરની આગળ બેસી રહ્યા છે. ભગવાન લાજ જશે તારી તો તું છે ગુનેગાર. આજે મારા પતિની નોકરી જાય ચાલશે પણ તારી ઇજ્જત જશે. મનસુખ રામ માસ્તર કે સાહેબ મારી ભૂલ, ઘણો તો ભૂલ પણ મારો એક નિયમ છે. શું કહી રહ્યા છો તમે? કે હું શાળામાં નહોતો. અરે શું માસ્તર તમે વાત કરો છો? આપણે હમણાં તો મળ્યા હતા, તમે મને આ રીતે ઉલ્લુ બનાવો છો. આપણે હાલ તો મળ્યા છીએ, આપણે શાળામાં રજા આપી. સાહેબ શું કહો છો? ખરેખર હું હતો સાહેબ, ખરેખર હું હતો. હાલ તમે હતા માસ્તર. પેલા મુખ્યો જોડે હતા, એમનું પૂછ્યું કે મારા તમારી સાથે કોઈ વિરોધ નથી, પણ ખરેખર હું હતો. પેલા મુખ્યો કે હા માસ્તર, ખરેખર તમે હતા. અને એ માસ્તરે સાહેબ પાસેથી કીધું કે મને કાગળ આપશો. કાગળ લીધો છે અને એ કોઈની શાળામાંથી શિક્ષક પદથી હું રાજીનામું આપું. સાહેબે પત્ર લીધો છે કે ના ના
તમારું રાજીનામું સ્વીકારવામાં આવતું નથી, તમને બઢતી આપવામાં આવે છે, તમને બઢતી આપવામાં આવે. પેલા મુખ્ય છે કે સાહેબ બઢતી નહીં આપવાની, આ શિક્ષકને અમારા ઘેર અમારા ગામમાં જ રાખવાના. મનસુખા માસ્તર ખૂબ જ જીદ કરે છે અને એમનું રાજીનામું સ્વીકારવામાં આવે છે. પતિ પત્ની બંને ગામમાં જ રહે છે અને ભગવાનની ખૂબ જ ભક્તિ કરે છે અને ધામમાં વધાર્યા પછી આજે પણ એ કોઈની ગામની અંદર મનસુખા માસ્તરનું સમાધિ. એટલે કોઈ પણ વાત આગળ વધારવી હોય ભગવાનની અંદર શ્રદ્ધા ખૂબ જ મહત્વની. જો શ્રદ્ધા નહીં હોય શ્રદ્ધા નહીં હોય તો શ્રદ્ધાનો જો વિષય હોય તો પુરાવાની ક્યાં જરૂર છે? શ્રદ્ધાનો જો વિષય હોય તો પુરાવાની ક્યાં જરૂર છે? ગીતાની અંદર કૃષ્ણની પણ ક્યાં સહી છે? કૃષ્ણની સહી ગીતાની અંદર. એટલે ખૂબ જ મહત્વનું શ્રદ્ધા. એટલે આપણે સર્વે શ્રદ્ધા રાખી જો કામ કરીશું તો આપણા કાજ પણ ભગવાન સાથ. જહાં ભક્ત જેવું મન ધરે તહાં તેવે પિંડ, તહાં તેવે પિંડ. જેવા સમય જે રીતે આપણે જરૂરિયાત હોય એ રીતે ભગવાન આપણા કાજ સારતો હોય. પણ અનન્ય શ્રદ્ધા, અનન્ય શ્રદ્ધા. અર્જુને કીધું કે તને શું દેખાય છે? પક્ષીની અંદર આંખ વિધવાની આંખ જ દેખાય, એમ ભગવાન જ દેખાય, ભગવાન જ દેખાય. અને એ શ્રદ્ધા સાથે અર્જુને સાક્ષી ભગવાનને બનાવ્યા હતા, પણ કોઈ ચિંતા હતી? કોઈ ચિંતા નહોતી. વિશ્વએ પ્રતિજ્ઞા લીધી કે કાલે ન પાંડવી પૃથ્વી કરી દેશે, પાંડવ વગરની પૃથ્વી થઈ જશે. એ તો ઊંઘી ગયો છે, પેલા જાગે. દ્વારકાનો ધીશ જાગતો તો ને એને ચેન નતું. અને જોવા જાય પેલો તો તંબુ મોંઘેલો અર્જુન તો એક અંતે ઉઠાડ્યો કે શું છે પ્રભુ અત્યારે હીરા છે તને ખબર નથી? ખબર છે, ખબર છે, પણ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી તો તું ઊંઘી કેવી રીતે શકે? તું કેવી રીતે ઊંઘી શકે કે તમે જાગો છો તો ઊંઘું છું? તમે જાગો છો કેમ? કારણ કે ટેન્શન એને આપી દીધું, એનું ટેન્શન. એટલે સદગુરુની અનંત કૃપા અને જ્યારે ભક્તિ માર્ગના પ્રાણી છે ત્યારે અનંત નિષ્ઠા સાથે આપણે પણ આગળ વધીએ અને વારંવાર આવું નિત્ય સેવાની હરિકીર્તન કરી મનને નિરોગી બનાવે. કાકા ડોક્ટર જોકો છે ધર્મેશભાઈ અને દિનેશભાઈ બાળકનું પૌત્રોનું કંઠી બાંધી દે. આપણી જોડે આવતું રોજ પેલા ડોક્ટર જોઈને રોગનું ઇન્જેક્શન એવું. એટલે ખૂબ જ મહત્વનું છે. અને આપણો મનોરથ સત્સંગ હોલનું નિર્માણ પૂર્ણતાને આવે છે અને આપણું એક લક્ષ્ય કે રામનવમી પહેલા આપણે એને સુંદર રીતે મઢી અને તૈયાર કરી દઈએ. એક ભાવના સાથે મારી વાણીને વિરામ આપું. અનિવાર્ય સંજોગોના કારણે જવું પડે એવું છે એટલે આપની વચ્ચે હું રજા લઉં. સર્વને રામપુરી બેસજો થોડી વાર ભાઈ વાતો કરશી અને આરતી કરી અને આપણે નીકળીશું બધા પ્રસાદ ભોજન લઈ. સર્વને રામપુરી નિકુંજ में विराजे घनश्याम, निकुंज में घनश्याम राधे राधे तू श्याम से मिलाए, श्याम राधे राधे तू श्याम से मिलाए, निकुंज में विराजे घनश्याम राधे राधे,
રાધે 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 સદગુરુ શ્રી જીવનજી મહારાજ